નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ એ પહેલાં જાણીએ કે આજના બુલેટિનમાં કયા કયા મહત્વના સમાચારો છે. તો આપણે આજે વાત કરીશું પીએમ મોદીના બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસ વિશે, જ્યાં તેઓ 12,000 કરોડની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સિવાય એક આંતરરાષ્ટ્રીય મહત્વના સમાચાર ગણી શકાય એવા સમાચાર છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયે TRF કે જેણે પહેલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી તેને એક આતંકી સંગઠનની તરીકે જાહેર કર્યું છે. આ વિશે વાત કરીશું આપણે. આ સિવાય આજે આપણે સમાચારમાં જોઈશું અમરનાથ યાત્રા વિશે કે જે 3 જુલાઈથી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રા એ એક દિવસ માટે હાલમાં જ સ્થગિત કરવામાં આવી હતી. એ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે, તેના વિશે પણ આપણે જાણીશું. આ સિવાય આપણે વાત કરીશું વરસાદની. ગુજરાતમાં તો હાલ વરસાદનું જોર ઘટી ગયું છે, પરંતુ દેશના અન્ય ભાગો અને અન્ય રાજ્યો ત્યાં વરસાદની કેવી પરિસ્થિતિ છે એના વિશે પણ જાણીશું. આ સિવાય આજે માર્કેટનો શેર બજારનો છેલ્લો દિવસ છે, ત્યારે આ છેલ્લા દિવસે શેર માર્કેટની શું પરિસ્થિતિ છે, ત્યાં શું હિલચાલ થઈ રહી છે તેના વિશે પણ વિસ્તૃતથી જાણીશું આજના બુલેટિનમાં. પણ એ પહેલા શરૂઆત કરીએ હેડલાઇન્સથી. બિહાર અને પશ્ચિમ બંગાળ માટે આજે મોટો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને રાજ્યોમાં 12,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની કરશે શરૂઆત. ટેકનોલોજી, કનેક્ટિવિટી અને વીજળી જેવા ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવશે નવા આયામો. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘર પર ઈડી દ્વારા પાડવામાં આવ્યા દરોડા. શરાબ ગોટાળા તેમજ અન્ય સંડોવણી અંગે દસ્તાવેજોની કરવામાં આવી રહી છે તપાસ. ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની શોધમાં એક મોટું પગલું. આજે ભારતીય નૌકાદળમાં સામેલ થશે નિસ્તાર. સબમરીન સાથે જોડાયેલ રેસ્ક્યુ ઓપરેશનને મળશે વધુ વેગ. પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ કોમ્પ્લેક્સ વિશાખાપટ્ટનમમાં થશે કમિશન. પહેલગામમાં નિર્દોષ લોકોનો જીવ લેનાર TRFને અમેરિકાએ ઘોષિત કર્યું આતંકી સંગઠન. TRF એ લશ્કરે તૈયબાનું સહયોગી. ભારતે વ્યક્ત કર્યો આભાર. બ્રિટનમાં હવે 16 વર્ષના કિશોર પણ કરી શકશે મતદાન. વિદેશી દખલ રોકવા માટે લેબર પાર્ટી સરકારે બદલ્યા નિયમો. મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ડાંગ, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર સહિત 11 તાલુકા પંચાયતોને મળશે નવું ભવન. નવી કચેરીઓ, સોલાર રૂફટોપ, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સહિતની આધુનિક સુવિધાઓથી હશે સજ્જ. નાગરિકોને મળશે વધુ સુગમ અને સુદૃઢ સેવા માળખું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા અપાઈ સૂચના. ખરાબ હવામાનને કારણે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ અમરનાથ યાત્રા આજે ફરી શરૂ થઈ. વહેલી સવારે બાલતાલ અને પહેલગામ બંને માર્ગોથી રવાના થયા તીર્થયાત્રીઓ. આગામી 3 થી 4 દિવસ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત પહાડી વિસ્તારોમાં મેઘો ગરજશે. તો બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ગત રોજ માત્ર 11 તાલુકામાં નોંધાયો છૂટો છવાયો વરસાદ. સપ્તાહના છેલ્લા કારોબારમાં ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 150થી વધુ આંકનો ઘટાડો. ફાઇનાન્સ સર્વિસ, બેંક, ફાર્મા સહિતના તમામ સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ. તો સોના ચાંદીના ભાવમાં વધારો. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. સૌથી પહેલા શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બિહારના મોતીહારી જિલ્લામાં 7200 કરોડથી વધુની રકમની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ રેલવે, સડક, ગ્રામીણ વિકાસ, મત્સ્યપાલન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી જોડાયેલ છે. પ્રધાનમંત્રી મોતીહારીમાં જનસભાને સંબોધિત કરશે. તેઓ ગૃહ પ્રવેશ સંબંધી કેટલાક લાભાર્થીઓને ચાવી પણ સોંપશે. બિહાર બાદ PM પશ્ચિમ બંગાળ જશે. બપોરે લગભગ 3 વાગે દુર્ગાપુરમાં 5,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ અવસરે તેઓ જનસમૂહને સંબોધિત કરશે. અહીં તેલ, ગેસ, વીજળી, સડક અને રેલવે ક્ષેત્રથી જોડાયેલા પ્રોજેક્ટની શરૂઆત કરશે.
છત્તીસગઢના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે। 3 વાહનો ભરીને 8 જેટલા અધિકારીઓની ટીમ સીઆરપીએફના જવાનો સાથે ભિલાઈમાં બઘેલના ઘરે પહોંચી હતી। કથિત શરાબ ગોટાળા અને આર્થિક અનિયમિતતાની બાબતે આ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા ભૂપેશ બઘેલના પુત્ર ચેતન અને અન્ય પરિજનોને મળ્યા હતા, તેઓની પૂછપરછ શરૂ કરી હતી। અગાઉ પણ ઈડીની ટીમે ભૂપેશ બઘેલ અને તેમના નજીકનાઓના સ્થળ પર શરાબ ગોટાળાના કેસમાં દરોડાની કાર્યવાહી કરી હતી। भूपेश बघेल उनके दुर्ग निवास स्थित में ईडी की टीम की पहुंची हुई थी और ये कार्रवाई सुबह 6 बजे से चल रही है। सीआरपीएफ की टीम वहां पर मौके पर मौजूद है और बताया जा रहा है कि बड़ी संख्या में वहां पर जो कार्यकर्ता है, कांग्रेस के कार्यकर्ता, ये भी वहां पर पहुंचे हुए हैं। जो छत्तीसगढ़ के पूर्व मुख्यमंत्री भूपेश बघेल ने एक्स पर एक जानकारी दी है कि ईडी की टीम मेरे निवास पर पहुंच चुकी है। पिछले जो छत्तीसगढ़ में कांग्रेस की सरकार थी उस समय में कई घोटाले हुए थे, जिसमें महादेव सट्टा घोटाला हुआ था, शराब घोटाला हुआ था, तेंदुपत्ता घोटाला हुआ था। इन तमाम की जांच जो राज्य सरकार है, राज्य सरकार की जांच एजेंसियां कर रही है और आज जिस तरह से छत्तीसगढ़ के दुर्ग स्थित निवास में जो कार्रवाई चल रही है पिछले सुबह 6 बजे से चल रही है, लेकिन अभी तक जो ईडी के अफसर हैं इन्होंने इस कार्रवाई को लेकर कोई बयान जारी नहीं किया है। કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે કાચા તેલના માર્કેટ પર ભારતની નજર છે। તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિને કારણે તેલની કિંમતોમાં વધારો થયો છે। તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા 6 મહિનામાં વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ છે અને આપણે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે। જો કે ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલનો પુરવઠો વધતા તેલની કિંમતોમાં ઘટાડો પણ That's always a distinct possibility if you are in a military-like situation. You can go on arguing there, no, it's not in the interest of country X or the country Y to close it. That's a line you can take. But we had to prepare for an eventuality of that kind, should it take place. And as I mentioned in the fireside chat, we prepared for it. I asked my OMCs, I said, how much stock have you got? Almost all of them had at least 21 days, one of them had 25 days. And we also thought कि अगर Straits of Hormuz close होनी भी है तो कितना 3 दिन के लिए होगी, 5 दिन के लिए होगी, not for a longer period. So we were prepared for it. અમેરિકી વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લઈને પહેલગામ હુમલામાં સામેલ ટીઆરએફને વિદેશી આતંકવાદી જાહેર કર્યા છે। અમેરિકી વિદેશ મંત્રાલયે ટીઆરએફને પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાનું મુખોટા સંગઠન અને સહયોગી ગણાવ્યું છે। નિવેદનમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીઆરએફે 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા અને આ હુમલો 2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતમાં નાગરિકો પર સૌથી વધુ ઘાતક હુમલો છે। નિવેદનમાં કહેવાયું છે કે ટીઆરએફે 2024માં પણ ભારતીય સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે, જેના પગલાંના ભાગરૂપે અમેરિકામાં ટીઆરએફની સંપત્તિ જપ્ત થશે અને ફંડિંગ પર રોક લાગશે। ભારતીય નૌસેનાને આજથી નિસ્તારની તાકાત મળશે। નૌસેના આજે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડમાં પોતાનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ નિસ્તારને બેડામાં સામેલ કરવા તૈયાર છે। આ જહાજ હાઈ સીમાં ડાઇવિંગ માટે સક્ષમ છે, જે સબમરીન સાથે જોડાયેલ બચાવ અભિયાનમાં મોટું યોગદાન આપી શકે છે। નિસ્તાર ડીપ સબમર્સિડ રેસ્ક્યુ વેસલ તરીકે મધરશિપ તરીકે કામ કરશે। આ સમુદ્રની અંદર સબમરીનમાં વિકટ સ્થિતિમાં ફસાયેલ લોકોને બચાવવા અને બહાર કાઢવામાં મદદરૂપ થશે। રાજ્યના સમાચારોની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી છે। ત્યારે તેમણે પાટણ જિલ્લાના પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ તથા મકાન વિભાગના કુલ રૂપિયા 110.28 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું। આ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા।
મુખ્યમંત્રી હાલ પાટણમાં છે, ત્યારે નિહાળીએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. પણ વિસ્તારના કામ માટે હંમેશા એમણે જાગૃતિ બતાવી છે. એમની કામ કરાવવાની પદ્ધતિ બહુ સારી છે. ગમે તેમ કરીને આપણી જોડે હા પડાય છૂટકો કરે. એટલે વિસ્તાર માટે ખૂબ સારા કામ. અને જો તમે તમારી પાસે કોઈ પણ વિગત હોય તો એમને તમારે કામ કરાવવા માટે અમે બી તૈયાર છીએ કામ કરવા માટે. કે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ અને નાનામાં નાનું ગામ હોય તો એ ગામમાં આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી કેવી રીતે થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્નમાં તમારે ક્યાંક જરૂરિયાત મુજબનું થતું હોય તો એ તમે આયોજનબદ્ધ રીતે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને આપો તો અમારે બી સરળતા રહે કે ભાઈ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત કોલેજની છે તો ભાઈ આપણે કોલેજ પહેલાં આપી દઈએ. એટલે તમે તમારી પણ જાગૃતતા એટલી ને એટલી રાખશો તો કદાચ જે પ્રમાણેનું વિકાસનું આપણું આયોજન છે. અહીંયાથી હમણાં બળવંતસિંહભાઈએ જેમ કીધું કે બજેટ અને બજેટની વ્યવસ્થા જે માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયાથી વડાપ્રધાન થયા ત્યારથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે ગુજરાતનું છે એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે નાણાં વિકાસ કરવો છે. આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે. એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું. પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે. બધા કામ તમારા મંજૂર કરી દઈશું. એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત. માન્ય વડાપ્રધાનશ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે. એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી. બ્રિટનની વર્તમાન સરકારે ગુરુવારે જાહેરાત કરી કે તે 2029માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની વયમર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરશે. બ્રિટિશ સરકારે તેને બ્રિટનના લોકશાહીમાં એક પેઢીમાં થયેલા સૌથી મોટા ફેરફારો પૈકી એક ગણાવ્યું છે. આ ઉપરાંત મતદાર ઓળખપત્ર પ્રણાલીમાં પણ ફેરફારો કરવામાં આવશે. વર્તમાન સરકારના મંત્રી રૂશનારા અલીએ કહ્યું કે 16 અને 17 વર્ષના બાળકોને મતાધિકાર આપવાના અમારા મેનિફેસ્ટોના વચનને પૂર્ણ કરીને અમે જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને બ્રિટનના લોકશાહીમાં તેની ભાગીદારી વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતે સંરક્ષણના ક્ષેત્રમાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતે વ્યૂહાત્મક ક્ષમતાને વધુ મજબૂત કરતા ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી 2 અને અગ્નિ 1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગુરુવારે ઓરિસ્સાના ચાંદીપુરમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૃથ્વી 2 મિસાઇલની રેન્જ લગભગ 350 કિલોમીટર છે અને તે પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો 500 કિલોગ્રામ સુધી લઈ જઈ શકે છે. અગ્નિ 1 મિસાઇલની રેન્જ 700થી 900 કિલોમીટર છે અને તે 1000 કિલોગ્રામ સુધીનો ભાર વહન કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આકાશ મિસાઇલનું પરીક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે આ પરીક્ષણ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સ્વદેશી વાયુ સંરક્ષણ પ્રણાલીના ઉત્તમ પ્રદર્શન પછી કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા શુક્રવારે ફરી શરૂ થઈ છે. નૂનવાન અને બાલતાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો એક નવો સમૂહ પવિત્ર ગુફા મંદિર માટે રવાના થયો છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનને લીધે ગુરુવારે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. 3 જુલાઈના રોજ શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથની ગુફા મંદિરે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાળુઓની સુરક્ષા માટે વિવિધ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બનાવવામાં આવી છે.
મુંબઈમાં થોડા દિવસો પહેલા વેવ્સ સમિટના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલન સફળતા બાદ સૂચના અને પ્રસારણ મંત્રી શિખર સંમેલનના રિપોર્ટનું અનાવરણ કરશે. કેન્દ્રીય મંત્રી અહીં ભારતીય રચનાત્મક પ્રૌદ્યોગિક સંસ્થાનના પરિસરનું પણ અનાવરણ કરશે. આઈઆઈસીટીને ભારતના રચનાત્મક અર્થવ્યવસ્થા માટે વિશ્વ સ્તરીય પ્રતિભા કેન્દ્રના રૂપમાં જોવામાં આવે છે. આ સંસ્થાન ગેમિંગ, પોસ્ટ પ્રોડક્શન, એનિમેશન, કોમિક્સ સહિત 18 વિશેષ પાઠ્યક્રમ શરૂ કરશે, જેને ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી ભારતીય પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કરશે. શેર માર્કેટની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા કારોબારમાં ભારતીય શેર બજારની ઘટાડા સાથે શરૂઆત થઈ છે. આજે સેન્સેક્સમાં 500થી વધુ આંકના ઘટાડા સાથે 81,700 આસપાસ અને નિફ્ટીમાં 150થી વધુ આંકના ઘટાડા સાથે 24,950 આસપાસ કારોબાર થઈ રહ્યો છે. આજે ફાઇનાન્સ, સર્વિસ, બેંક, ફાર્મા સહિતના તમામ સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. તો સામે સોના ચાંદીના ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ ₹97,650 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ ₹1,12,800 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાના મહત્વના કાર્યો હાથ ધર્યા છે. ત્યારે તે દિશામાં આગળ વધતા રાજ્યની વધુ 11 તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ડાંગ, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે. રાજ્યની 104 તાલુકા પંચાયત ભવનમાં સોલર રૂફટોપ અને 31માં રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તેમજ આરટીઓ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી, જેમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવાનું કહેતા જયદીપ ચૌધરીએ અરજી પરત ખેંચી હતી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી છે. હવે આગળ કયા સાક્ષીને પહેલા બોલાવવામાં આવે છે એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી ટીઆરપી અગ્નિકાંડ કેસનો ચાર્જ ફ્રેમ થયો હોવાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું હતું. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો, જેમાં 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે. તો બેલ એપ્લિકેશન વખતે સરકાર તરફથી એવી રજૂઆત થઈ કે કેસની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે, તો જનરલી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ એવા વ્યૂ અપનાવે કે કેસની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે તો 6 મહિનામાં કે 1 વર્ષમાં કે 8 માસમાં એક્સપીડાઇટ કરી વહેલામાં વહેલી ટ્રાયલ પૂરી થઈ જાય એમ કરી અને બેલ એપ્લિકેશન રિજેક્ટ કરે એવો ડર આરોપીઓનો હોય એટલા માટે થઈ અને કેસની ટ્રાયલ છે ને એ કોઈ પણ સંજોગોમાં ચાર્જ ન થાય અને ડિલે થાય એવા પ્રયાસો કરવામાં આવેલ હોવાનું રેકોર્ડ પર છે. આંકડા અને કાર્યક્રમ અમલ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધા દેશભરમાં યોજાઈ રહી છે. આ ક્વિઝ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના જુઓલોજી સેન્ટરમાં યોજાઈ હતી. અમદાવાદ શહેરની જિલ્લાની વિવિધ કોલેજોના 75 વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જુનેદ ફારૂકી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NSOએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આંકડાશાસ્ત્રને યુવાનો માટે રસપ્રદ, સુલભ અને સંબંધિત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય કોલેજ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓમાં સત્તાવાર આંકડા પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. अब जैसे हम लोग का NSS है, इसका 75 ईयर्स कंप्लीट हो रहा है. इस उपलक्ष्य में हम लोग अन्वेषण 2.0 कंडक्ट करवा रहा है और इसमें भी साइमल्टेनियसली ये कंपटीशन सारे भारत में होगा, सभी स्टेट कैपिटल्स में होगा. इसमें भी हम लोग अंडर ग्रेजुएट स्टूडेंट्स है, इकोनॉमिक्स, स्टैटिस्टिक्स और रिलेटेड सब्जेक्ट्स
उनके लिए आयोजन कर रहा है। तो हम लोग बेसिकली अवेयरनेस के लिए ही ये प्रोग्राम कर रहा है, ताकि हमारे सर्विस के बारे में हम लोग हमारे जो काम कर रहे हैं, जो क्या डेटा कलेक्ट कर रहा है, तो उसके लिए कर रहा है ये बेसिकली। છોટાઉદેપુર જિલ્લામાં પ્રી સ્કૂલ બાલવાટિકા ધોરણ 1 તથા 2માં સ્થાનિક રાઠવી બોલીમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। બોલીને ધ્યાનમાં રાખીને 25 તજજ્ઞો પાસે રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું છે। સ્થાનિક બોલીના શિક્ષણને કારણે બાળકો પણ અભ્યાસમાં રુચિ કેળવી રહ્યા છે। આ માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી હતી। છોટાઉદેપુર તાલુકા, કવાંટ તાલુકા અને નસવાડી તાલુકામાં જે રાઠ વિસ્તાર છે અને ભીલી બોલી બોલાતા વિસ્તારોમાં બાલવાટિકાથી લઈને આપણે ધોરણ 5 સુધીના જે હાલ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે એની સાથે અનુબંધ કરતા બોલીને મહત્વ આપવામાં આવ્યું છે અને એક સંદર્ભ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે। ગયા વર્ષે ધોરણ 1, 2 અને બાલવાટિકા માટે એક સાહિત્ય તૈયાર કરેલું છે, જે અમારી લોકલ બોલી ભીલી બોલીમાં જ છે। તેનાથી શિક્ષકો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। બાળકો પોતાની જ બોલીમાં શિક્ષક ભણાવે એટલે જે બાળકો નતા આવતા તે સ્કૂલમાં રેગ્યુલર આવતા થઈ ગયા છે। અમને ગર્વ થાય છે કે અમારી ભાષા વપરાય છે, કારણ કે અમારી ભાષા હમણાં લુપ્ત થવા લાગી છે। જ્યારે અમારી સ્કૂલમાં અમારી ભાષાના શબ્દો વપરાય છે ત્યારે અમને ખૂબ જ ગર્વ અનુભવાય છે। રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ગત 24 કલાકમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર રાજ્યમાં 20 જુલાઈ સુધીમાં વરસાદ ઘટી જશે, પરંતુ 26થી 30 જુલાઈ સુધી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 3 દિવસમાં મધ્ય ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। કેટલાક સ્થળો પર વીજળી પણ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગની ચેતવણી અનુસાર આજે બાંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, મહોબા, ઝાંસી, લલિતપુર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે યુપીના 20 જિલ્લામાં વરસાદ સાથે વંટોળની સંભાવના પણ વ્યક્ત કરી છે। એશિયાના સૌથી જૂના ફૂટબોલના ડુરન્ડ કપની રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે। આ વર્ષે પુરસ્કારની રકમ 1.2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવી છે। સાથે જ સર્વશ્રેષ્ઠ ગોલકીપર, ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ વિજેતા જેવા વ્યક્તિગત પુરસ્કાર વિજેતાને 3 એસયુવી કાર આપવામાં આવશે। ચેમ્પિયન ટીમને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવશે, જ્યાં રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ કપ પ્રદાન કરશે। આ વર્ષે 6 આઈએસએલ ટીમો મોહન બાગન, પૂર્વ બંગાળ, મોહમ્મદન સ્પોર્ટિંગ, જમશેદપુર એફસી, પંજાબ એફસી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે, પરંતુ 2 વિદેશી ટીમો નેપાળની ત્રિભુવન આર્મી એફસી અને મલેશિયાની આર્મ્ડ ફોર્સિસ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।